i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નળ સે જળ યોજના હેઠળ વાસમાં કચેરી દ્વારા અને પાણી પુરવઠા વિભાગની તદ્દન બેહદ નિષ્કાળજી જોવા મળી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જાહેર સભામાં દાહોદ જિલ્લાના લોકોને નળ સે જળ યોજના દાખલ કરી અને પીવાના ચોખ્ખા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરી 2 વર્ષમાં યોજના સફળ બનાવી તમામ લોકોના ઘર ઘર સુધી નળ કનેક્શન આપી અને ઘર સુધી પાણી આપવાની વાત જાહેર મંચ પરથી કરવામાં આવી હતી, પરંતુ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો કચેરી દ્વારા તેને ચુસ્તપણે પાલન કરેલું જોવા મળતું નથી। પૂર્વ પટ્ટીમાં આવેલા ઘણા ખરા ગામોમાં હજુ સુધી ઘર ઘર નળ કનેક્શન આપવા જોઈતા હતા તે ન આપી અને ગામડામાં ઘણા ખરા ઘરો નળ કનેક્શન વગર રહી જવા પામેલ છે। જવાબદાર અધિકારી શ્રીને ધ્વનિ સંદેશથી પૂછપરછ કરતા તેમના દ્વારા સ્પષ્ટ બાકી રહેલા કનેક્શન આપવા ના પાડતા જોવા મળે છે અને અરજદારને ઉડાઉટ જવાબ આપતા હોવાનું જાણવા મળે છે અને જા બિલ્લી કુત્તે કુમાર જેવી પરિસ્થિતિ જોવા મળે છે। ચાકલિયા, થોડા ખાખરા, શાયણ, ચાટકા, કચલધરા, કાકરા કુવા, સાબલી, તેતરિયા, કોટડા વગેરે ગામોમાં કેટલા વર્ષો થવા આવ્યા હોવા છતાં પાણીનું એક ટીપું પણ લોકોના ઘર સુધી પહોંચ્યું નથી। ગુજરાત સરકારની ટ્રાયબલ એડવાઇઝર કમિટીની મુલાકાત દરમિયાન 15 દિવસમાં બધા ઝોન પર નળ સે જળનું શુદ્ધ પાણી આપવાની ખાતરી પાણી પુરવઠા વિભાગ દ્વારા જવાબદાર અધિકારી દ્વારા ખાતરી આપી હોવા છતાં એના પર કેટલાક મહિનાઓ વીતી ગયા પણ પાણી ગામડાના આદિવાસીને આજ સુધી મળ્યું નથી, જે સત્ય હકીકત છે। બાકી રહેલા ઘર કનેક્શન પાર્ટ 2 માં આપવાની વાત થઈ હતી, પરંતુ ઝાલોદ તાલુકાના પાણી પુરવઠાના ઇજનેર દ્વારા એ વાત નકારી કાઢી હતી। બીજા કનેક્શન હવે મળશે નહીં અને ધ્વનિ સંદેશની i7 ન્યૂઝ ગુજરાતીના દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સાથે વાત થતી જોવા મળે છે। તો શું હવે વહીવટી તંત્રના ભૂલના કારણે બાકી રહેલા કનેક્શન હવે નહીં મળશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। આમ 3 વર્ષ નળ કનેક્શન આપી આજ દિન સુધી પીવાનું શુદ્ધ પાણી લોકો સુધી પહોંચાડવામાં આવ્યું નથી। બીજી બાજુ દાહોદ જિલ્લાની નજીક આવેલો મહીસાગર જિલ્લામાં નળ સે જળ યોજના ભ્રષ્ટાચારના પડઘમ શાંત પડ્યા નથી, ત્યારે દાહોદ જિલ્લામાં પણ મહીસાગર જેવી સ્થિતિ સર્જાય તો નવાઈની વાત નથી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। તેતરિયા ગામના બસ સ્ટેશનની બાજુવાળા જે ઘરો આવેલા છે એમાં આજ દિન સુધી નળ કનેક્શન આપવામાં આવ્યું નથી। તમારે ત્યાં નળ કનેક્શન છે? નથી આવ્યું કે? એટલે પહેલેથી તમારે ત્યાં નળ કનેક્શન આવ્યું જ નહીં ને? તો આ તેતરિયાનો એક ઘર, પછી આ બીજું ઘર, આ ત્રીજું ઘર, આ સામે દેખાય ચોથું ઘેર, આ ઘેરોની અંદર નળ કનેક્શન આજ દિન સુધી આવ્યા નથી અને હજુ સુધી પાણીનો પ્રવાહ કે નળ સે જળનો ઉપયોગ કરી શકતા નથી અને પાણી જે કડાણાનું મળવું જોઈએ એ આજ દિન સુધી મળ્યું નહીં અને આ ઘરને પણ કનેક્શન આપવામાં આવ્યું નથી। આ ઘર કોનું છે ભાઈ? મહેશભાઈ, ગંગુભાઈ, તને આ નળનું કનેક્શન આવ્યું? આ મહેશભાઈ, ગંગુભાઈ ત્યાં પણ નળનું કનેક્શન નથી। બીજા ઘરોમાં બધા આપેલું છે, એ ઘરે બધા રહી ગયા। આવી પરિસ્થિતિ ભાઈ, તારે આ નળ કનેક્શન આવ્યું? અરે આવ્યું છે તો આમ તો દુતાઈ કરે છે, નહીં આવ્યું ને? બસ તો આ પણ ઘરો આ કનેક્શન વગરના રહી ગયા છે અને પાણી લોકોની પીવાની આજે ઉનાળાની સિઝન આવી ગઈ છે, પાણીની તકલીફ છે, પાણી મળતું નથી અને ગામમાં ઘણા ખરા એવા જેના વાણિયા ફળિયામાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થયેલી છે અને ત્યાં પણ ઘણા ઘરો બાકાત રહી ગયેલા છે। સર્વે બી કર્યું નહીં અને કનેક્શન આપવામાં આવી નથી। કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠાની મિલી ભગત જોવા મળી રહી છે। કઈ તે પાણી યો કનેક્શન કેટલા વખતથી આવેલું હતું? પણ કેટલો ટાઈમ થયો? 3 વર્ષ થઈ એ કનેક્શન આવેલા પણ પાણી કોણ આવતું? કઈ છે? હા, એ કાશું અવળું તમે ગાલી દીધું? હે, કઈ ગાડી છે? હે, વાહડી? પણ પાણી હજુ સુધી તાણમાં પણ હમણાં પાણી આવે? કોણ આવતો?
કેટલા સમયથી પગાર મળ્યા કરતા હે મહિને કેટલો સમય થયો તો આપતો કોઈ પાડે જ કાં